જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સનું શાક. તો તેના માટે એક કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન અને જીરું એડ કરી દીધા છે. જીરું અને મીઠા લીમડાના પાન સરસ થઈ ગયા એટલે આપણે 2 બટાકાને ઊભા સમારી લીધા હતા. તેની ચિપ્સ ધોઈ અને એડ કરી દીધી છે. અને હવે આપણે તેમાં નમક ઉમેરી અને સરસ મિક્સ કરી લઈશું અને હલાવી અને ઢાંકી અને 10થી 15 મિનિટ માટે થવા દઈશું. આપણે આમાં પાણી એડ નહીં કરીએ તો કોરું જ સરસ ઓજમાં થઈ જશે. આપણે ઢાંકી દઈશું એટલે નમકનું પાણી થશે એમાં. જો સરસ ચડી ગયું છે તો હવે આપણે તેમાં 2 ટમાટાની ચીરો અને હાફ કેપ્સિકમની ચીરો જે બટાકાની ચિપ્સની જેમ જ ઊભી સમારી લીધી છે તે એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી અને ઢાંકી અને 5થી 10 મિનિટ માટે થવા દઈશું કે ટમેટાનું પાણી હોય તેમાં સરસ ચડી જાય. તો જુઓ તે પણ સરસ ચડી ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા કરી દઈશું. તો આપણે મસાલામાં હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. વન ટેબલસ્પૂન આપણે ધાણા જીરું એડ કરીશું, કારણ કે કોરું શાક છે તો જરાક ચડિયાતો મસાલો હશે તો સારું લાગશે, એટલે થોડું ધાણા જીરું વધારે એડ કરીએ છીએ. અને હવે મસાલાને પણ સરસ મિક્સ કરી લઈશું અને તેને પણ ઢાંકી અને 2થી 4 મિનિટ માટે થવા દઈશું. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. અને આવી જ મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો પણ કરી દેજો. જુઓ સરસ મસાલો ચડી ગયો છે અને તેલ પણ છૂટી ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને સર્વ કરીશું. આ શાક આપણે ફરાળમાં પણ બનાવી શકીએ. જો તમે હળદર અને ધાણા જીરું ન ખાતા હોય તો અવોઇડ કરી શકો છો. અને આ શાક આપણે ઠંડામાં પણ બનાવી શકીએ. હમણાં નાગપાંચમ આવે છે તો, કારણ કે આપણે આમાં પાણી એડ નથી કર્યું. કોથમીર છાંટી અને ગરમા ગરમ શાકને